ધોરણ 1 ગણિત અધ્યયન સંપુટ પુનરાવર્તન 3 સમજો અને લખો. તો ઝાડની નજીક કોણ છે? તો અહીંયા ઝાડની નજીક સસલું, તો અહીંયા આવશે આપણે સસલું. ઝાડથી દૂર કોણ છે? તો અહીંયા દૂર કાચબો, તો આપણે લખીશું કાચબો. કયું પ્રાણી ઊંચું છે? આ ચિત્રમાં જુઓ, કયું પ્રાણી ઊંચું છે? તો કે ઊંટ. કયું પ્રાણી નીચું છે? તો આમાં બકરી. લાંબી વસ્તુ પર સાચું અને ટૂંકી વસ્તુ પર ખોટું કરો. આમાં લાંબી વસ્તુ કઈ છે? આ, તો એના ઉપર સાચું, અને પેન્સિલ છે એ ટૂંકી છે તો ખોટું. પછી ટ્રેન લાંબી અને બસ છે એ ટૂંકી. આ રીતે સાચું ખોટું કરવાનું છે. જાડી વસ્તુની નીચે સાચું અને પાતળી વસ્તુની નીચે ખોટું કરો. જાડી વસ્તુ, આ જાડી મીણબત્તી છે અને આ પાતળી મીણબત્તી છે. ઉપર હોય તેના પર સાચું કરો અને નીચે હોય તેના પર ખોટું કરો. તો ઉપર કોણ છે? આ છોકરો છે એ ઉપર છે અને બિલાડી નીચે. પછી આમાં શું નીચે છે? છોકરી નીચે અને આ વાંદરો છે એ ઉપર, તો એના ઉપર સાચું કરવાનું છે. પેટર્ન આગળ વધારો. ત્રિકોણ, વર્તુળ, ચોરસ. તો પછી ત્રિકોણ આપેલું છે તો ત્રિકોણ પછી શું આવે? વર્તુળ અને ચોરસ. પછી બેટ, હોકી સ્ટિક અને બોલ. તો બેટ છે તો આપણે અહીંયા શું બનાવશું? હોકી સ્ટિક બનાવી દઈશું. અને પછી બોલ. ત્યારબાદ બે આંખવાળા બાબલા છે, પછી આવું બાબલું છે, પછી આવું બાબલું છે. તો હવે જે શરૂઆતમાં હતું એ જ આવશે. ત્યારબાદ આ, અને પછી આવું બાબલું. આ રીતે આગળથી જોઈને પેટર્ન પૂરી કરવાની છે. પછી બતકમાં 10 છે, પછી 20. તો હવે શું આવશે? તો કે 30, 40, 50 આપેલા છે તો 60 અને 70. ત્યાર પછી નીચેની પેટર્નમાં જુઓ, 11 છે તો 12 નથી લખેલા, 13. 2 2 ઉમેરતા જવાનું છે. 11 ને 2 13, 13 ને 2 15. હવે આવશે 17, પછી 2 19, પછી 2 ઉમેરીએ તો 21, પછી 21 ને 2 23 અને 23 ને 2 25. આવી રીતે 2 2 ઉમેરી અને પેટર્ન પૂરી કરવાની છે. ત્યારબાદ આપ્યા મુજબ લખો. અહીંયા જેવું આપેલું છે શબ્દોમાં એવું આપણે 1 થી 20 એકડા શબ્દોમાં લખવાના છે. ત્યારબાદ પેટર્નમાં ક્રમ મુજબ શું આવશે? સાચા જવાબની સામેના બોક્સમાં સાચું કરો. તો વર્તુળ, સ્ટાર, વર્તુળ, સ્ટાર, વર્તુળ, સ્ટાર. તો હવે આવશે વર્તુળ, પછી સ્ટાર, પછી વર્તુળ. તો વર્તુળ, સ્ટાર, વર્તુળ ક્યાં છે? અહીંયા છે, તો એના ખાનામાં આપણે સાચું કરવાનું છે. પછી પીળા ફૂલ 2, પછી 2 ગુલાબી ફૂલ. પીળા, ગુલાબી, પીળા. તો અહીંયા એક પીળું ફૂલ આપ્યું છે તો આપણે બીજું પીળું ફૂલ દોરવાનું છે. ત્યારબાદ આવા ગુલાબી ફૂલ લાંબા. એ 2 દોરીશું. 2 2 ની પેટર્ન છે ને એટલે 2 2 ફૂલ દોરીશું. અહીંયા આવશે હવે પીળું ફૂલ નાનું. આવો વિકલ્પ હવે ક્યાં છે? 2 પીળા આજુબાજુ અને વચ્ચે ગુલાબી. તો અહીંયા છે તો ત્યાં આપણે સાચું કરવાનું છે. ત્યારબાદ ચાલો રંગોળી પૂર્ણ કરીએ. તો અહીંયા જે રંગોળી આપી છે તે રીતે આપણે રંગોળી પૂરી કરવાની છે.
આ રીતે રંગોળી પૂરી કરવાની છે. સાચી સંખ્યા ઉપર સાચું કરો એટલે અહીંયા 45 છે તો 45 કેમ થાય તો કે ચોગડ પાછળ 45, પછી 29 તો બગડ નવડ 29, 84 તો 8 ચોગડ 84, 67 તો છગડ સાતડ 67, 51 તો પાછળ એકડ 51. આવી રીતે જે સંખ્યા લખી હતી શબ્દમાં એની સામે જે અંક છે તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરી એમાં સાચું કરવાનું છે. નીચે સંખ્યા આપેલી છે અહીંયા કોષ્ટકમાં તે સંખ્યા શબ્દોમાં લખેલી તે શોધીને આપણે ચોરસ બનાવવાનું છે. 11 છે તો 11 ક્યાં છે તો કે અહીંયા. પછી 20 તો 20 અહીંયા છે. પછી 68 તો 68, છગડ આઠડ 68 અહીંયા બનશે. પછી 15 તો 15 અહીંયા છે. પછી એકડ બગડ 12 તો 12 ક્યાં છે? આ ઉપર ઊંધું બનશે અહીંયા 12, નીચેથી ઉપર જવાનું છે. પછી 14 તો આપેલું જ છે અને છે 22 તો 22માં 12નો 12 લેવાનો છે ને 20ના 20 લેવાના છે અને આવી રીતે 22 શબ્દ અહીંયા બને છે. ત્યારબાદ ખૂટતા અંક લખો તો અહીંયા 53 છે પાછળ તગડ તો પાછળ ચોગડ 54, 2 પાંચડા 55, પાછળ છગડ 56, પાછળ સાતડ 57 આપેલું છે, પાછળ આઠડ 58. ત્યારબાદ આઠડ બગડ 82 છે તો આઠડ તગડ 83, આઠડ ચોગડ 84, આઠડ પાછળ 85, આઠડ છગડ 86 અને આઠડ સાતડ 87. પછી અહીંયા 93 છે નવડ તગડ તો એની પહેલાં શું આવશે તો કે નવડ બગડ 92, નવડ તગડ 93, નવડ ચોગડ 94, નવડ પાછળ 95, નવડ છગડ 96 અને નવડ સાતડ 97. આપેલ અંક શોધીને જોડો તો 74 ક્યાં છે? અહીંયા. અને 47 અહીંયા આવી રીતે જોડવાનું છે. 86 પછી 68, 98, 89. તરત પહેલાંની સંખ્યા લખો તો આપણે 67 પહેલાં શું આવશે? 66, 84 પહેલાં 83, 92 પહેલાં 91, 72 પહેલાં 71, 56 પહેલાં 55. તરત પછીની તો પાછળ 8 58 પછી 59, 69 પછી 70, 87 પછી 88, 93 પછી 94, 76 પછી 77, 62, 63, 64 વચ્ચેની સંખ્યા લખવાની છે. 73, 74, 75, 51, 52, 53, 86, 87, 88, 95, 96, 97. ત્યારબાદ 80 થી 90ની વચ્ચે આવતી સંખ્યાવાળા ચિત્રમાં રંગ પૂરો. તો આમાં જે આઠડાની લાઈનમાં જે સંખ્યા આવે છે 81 થી 90માં તેમાં રંગ પૂરવાનો છે. તો 81 થી 90 વચ્ચે કઈ સંખ્યા આવશે તો કે 82, 84, 87, 88, 85. તો આ જે પાન છે આઠડાની લાઈનવાળા એ 5 પાનમાં આપણે રંગ પૂરવાનો છે. ત્યારબાદ ગણો અને સાચા અંક ઉપર ગોળ કરો. તો આ ભમરડા છે તે ગણીને નીચે જે સંખ્યા આપેલી છે તેમાં સાચી સંખ્યા ઉપર ગોળ કરવાનું છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24. તો 24 કેમ થાય તો કે બગડ ચોગડ 24. પછી આ 10 10ના 3 જૂથ છે તો 30, 31, 32, 33, 34, 35, 36, 37 ને 38. તો 38 કેમ થશે તો કે તગડ આઠડ 38. પછી સૌથી મોટી સંખ્યા ઉપર ગોળ કરો. આમાંથી કોણ મોટું છે? 28, 18, 58. તો 58 મોટા. પછી 21, 55, 86. તો 86 મોટા.
35, 25 અને 53, તો 53 મોટા. 87, 35, 78, તો કોણ મોટું? 87 મોટા. 50, 74, 28, તો 74 મોટા. 92, 37, 24, તો 92 મોટા. સૌથી નાની સંખ્યા ઉપર ગોળ કરો. તો 17, 29, 92, તો કોણ નાના? તો કે 17 નાના. 51, 68, 24, તો 24 નાના. 56, 32, 68, તો 32 નાના. આવી રીતે આપણે પુનરાવર્તન પૂરું કરવાનું છે.